नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। अबड़ासा तालुका के हेडक्वार्टर नलिया में गुटकेश्वर महादेव के आसपास शिव महापुराना का आयोजन किया गया। यह शिव महापुराना श्री गुटकेश्वर महादेव के भक्तों ने आयोजित किया है। शिव महापुराना की कथावाचक शिवप्रिया जोशी महाराज ने संगीतमय 9 दिन की कथा करवाई। कथा ब्रेक के बाद 31/12/2025 को शिव यज्ञ और महाप्रसाद का आयोजन भी किया गया, जिसमें पंडित रजनीकांत जोशी मुख्य आचार्य थे। बड़ी संख्या में नलिया निवासी और आसपास के इलाकों से बड़ी संख्या में शिव भक्तों ने इस यज्ञ का लाभ उठाया। कथा सुनाने वाले शिवप्रिया जोशी महाराज ने पूरे भारत में खुशियां भरती। उन्होंने गुटकेश्वर महादेव से शांति और भाईचारे की प्रार्थना की और श्री गुटकेश्वर महादेव समिति को आशीर्वाद भी दिया और कहा कि वे ऐसे शुभ काम करते रहे और हमेशा करते रहे। સૌથી પહેલાં તો જે ન્યૂઝ મીડિયા ચેનલ એના રિપોર્ટર રમેશભાઈ જે અહીંયા સતત નલિયા વિસ્તારની અંદર શિવ મહાપુરાણની કથા ગુટકેશ્વર મહાદેવ સાનિધ્ય પચરંગી ઓગળ મહેશગીરી બાપુ ગોસ્વામી પરિવાર અને આ એવરેસ્ટ કોલોનીના સાનિધ્યમાં તમામ ગુટકેશ્વરના શિવ ભક્તો દ્વારા જે કથાનું ગાયન થઈ રહ્યું છે અને એમાં મારા રમેશભાઈ જે મીડિયા પત્રકાર જે અવારનવાર નિત્ય સુંદર શિવ મહાપુરાણની કથામાં આવી અને રિપોર્ટ કરી અને સર્વ પ્રજા અને શિવ ભક્તો સુધી આ સુંદર શિવ મહાપુરાણની કથાની નોંધ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. એ બદલ પહેલાં તો મીડિયા ચેનલનો હું આભારી છું. મારું નામ જાહેર કરીએ તો આમ તો અટક ઉપર ચાલી રહ્યું છે શિવ કથાવાચક જોશી મહારાજ, વતન ઉત્તર ગુજરાત બનાસકાંઠા. અને આ જોશી મહારાજના બધા જે પણ ગુટકેશ્વર મહાદેવના ભક્તો છે જેને આ દિલથી ભગવાન શિવની કથા શ્રવણ કરી છે એ સર્વની ભગવાન શિવ મનોકામના પૂર્ણ કરે. અને કચ્છની સાથે તો આમ એવું પણ કહી શકાય મારાથી કે કચ્છ સાથે હું આમ પક્ષપાતી પણ છું, કારણ કે હું શિવ મહાપુરાણની કથા જ ગાયન કરું છું. શિવ મહાપુરાણની કથા સિવાય બીજું કાંઈ કરતો નથી. અને શિવ મહાપુરાણની કથામાં જો મને સૌથી વધારે જો સાથ સહકાર અને સહયોગ મળ્યો હોય ને મને જો આ વ્યાસપીઠ શરૂઆત મળી હોય શિવકથાની તો કચ્છી માળુ દ્વારા મળી છે. એટલે કચ્છ માટે હું કચ્છના લોકોનો આભારી છું. અને એમાં વિશેષ રૂપે અહીંયા અબડાસા વિસ્તાર એ અમારા નલિયાના જે પણ કચ્છી શિવપ્રેમીઓ છે એ બધાનો હું ખૂબ આભારી છું. અને જગતમાં જેને કચ્છ અપનાવે છે ને એને આખી દુનિયા અપનાવી લે છે. અને ઘણાએ કીધું છે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ કીધું છે કે મનુષ્ય આ જગતની અંદર કચ્છ નથી દેખાતો કે કુછ નથી દેખા, બાકી કચ્છ જેને જોયું છે એને બધું જોઈ લીધું છે. કચ્છ જેને વેગ આપે છે એને કોઈ પણ ક્ષેત્રની અંદર એનો વેગ ક્યારેય એની ગતિ રૂંધાતી નથી. એવી આ કાશ્યપ ઋષિની ધરા જ્યાં નારાયણ સરોવર કોટેશ્વર આવેલું છે. અને જે નલિયા વિસ્તાર એટલે તો ગુજરાતનું કાશ્મીર પણ કહેવાય. અને ઠંડીનો મોસમ હતો છતાં પણ શિવ ભક્તોની ભક્તિના પ્રભાવથી અને મહેશગીરી બાપુજી અત્યારે અનુષ્ઠાનમાં બેઠા છે, ચાલીસામાં બેઠા છે. એમના પિતાશ્રી અમારા જેઠીગીરી બાપુ એ અમારો આખો ગોસ્વામી પરિવાર જેમના હૃદયમાં શિવની ભક્તિ હતી. ઠંડીનો મોસમ હોવા છતાં પણ કોઈ જાતની ઠંડી પણ અસર થઈ નથી કે કોઈ પણ શિવ ભક્તને લીલો નખ પણ ઉખડ્યો નથી. અને સુંદર રીતે અમારો આ 10 દિવસનો જે પણ શિવ મહાપુરાણ મહાયજ્ઞનો કાર્યક્રમ હતો એ નિર્વિઘ્નપણે આ સુંદર પ્રસંગ વિરામ પામી ચૂક્યો છે. અને અત્યારે મહાશિવપુરાણનું જે મહાયજ્ઞનું શ્રીફળ એ મારા રજનીકાંતભાઈ જે પુષ્કરા ભૂદેવ છે, બહુ સારા એવા વિદ્વાન છે, જેમને સુંદર મહાયજ્ઞ અંતર્ગત જે શિવ યજ્ઞનું પૂર્ણાવતીનું શ્રીફળ પણ હોમાવ્યું, પોથી ઉત્થાપન પણ થઈ ગયું. અને પોથી ઉત્થાપન એ મારા જે શિવ ભક્ત મનોજભાઈ ઠક્કર એમના જે આ કથાના યજમાન શ્રી રહ્યા હતા એમના ઘરે પોથી પધરાવી અને હવે પોથી ઉત્થાપન કરી અને હવે હું અત્યારે મારા નિવાસસ્થાન ઉપર જઈ અને પછી આગળની શિવ મહાપુરાણની કથાનો મંગળ આરંભ કરશું. એટલે બધા જ જે કચ્છના તમામ શિવપ્રેમી
એનો ખૂબ ખૂબ હું જોશી મહારાજ આભારી છું અને બધાને ગુટકેશ્વર મહાદેવ સુખી રાખે, સંપન્ન રાખે અને નલિયા ગ્રામના તમામ શિવ ભક્તોની ઉત્તરોત્તર ભગવાન ગુટકેશ્વર મહાદેવ, કલ્યાણેશ્વર મહાદેવ, જંગલેશ્વર મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી હૃદયથી, દિલથી એક આ શિવપ્રેમી બ્રાહ્મણના નાભીથી સર્વને આશીર્વાદ સાથે ઓમ નમઃ શિવાય, મહાદેવ હર, જય ભોલેનાથ. આજે એક શિવ મહાપુરાણ મહાયજ્ઞનું આયોજન થયું. એની ધાર્યા કરતાં અતિથી અતિ એક સફળતા પ્રાપ્ત થઈ છે. કોઈ બી સફળતા પાછળ ઘણા બધા અંગો હોતા હોય છે, જેની અંદર પ્રથમ તો મહારાજ શ્રી જે એક નિઃશુલ્ક ભાવે આવે છે, એક પત્રમ પુષ્પનના ભાવે આવે છે, કોઈ પ્રકારનું મોંઘું બજેટ નથી હોતું અને જે એમની આ એક ભાવના છે, એમની એક પ્રતિજ્ઞા છે કે જ્યાં જે મળે ત્યાં એવી રીતે મારે કથા કરવી છે, મારે ભગવાન શિવના ગુણગાન ગાવા છે અને મારા સનાતન ધર્મને મારે ઊંચો બનાવવો છે, દ્રઢ બનાવવો છે, મારા સનાતન ધર્મને મારે પાણી આપવું છે. આવા એક ઉચ્ચ સંકલ્પની સાથે એમણે જે આવ્યા અને ત્યાર પછી જે મહેશગીરી બાપુ તથા એમના પિતાજી અને એમનો આખો પરિવાર એની અંદર જે રંગાણો, એ તો સાહેબ એવું રંગાણો કે કદાચ આપણે હોળીનો રંગ પણ ઓછો પડે. વિશેષની અંદર અમારા ગામના એક નિવૃત્ત શિક્ષક અદ્ભુત ધર્મના પ્રેમી છે, અમારા બ્રહ્મ સમાજના ગૌરવ છે મહેન્દ્રભાઈ વ્યાસ પણ, મહેશગીરીભાઈ આદિ બધા જ પરિવાર સાથે ખભે ખભા મલાવી કરી અને જે આ શિવ મહાપુરાણને ભવ્યથી ભવ્ય જે સફળતા મળી છે એની અંદર સમસ્ત એવરેસ્ટ કોલોની, ભાવેશનગર, આશુતોષનગર તેમજ આને પંચવટી સોસાયટી જે નગર અને સોસાયટી લાગુ પડે છે, આ બધાનો દિલો જાનથી ફાળો છે સાહેબ. આવનારા વર્ષની અંદર આવા કાર્યો અમે કરીએ એવા અમે મહારાજ શ્રી પાસે આશીર્વાદ માગીએ છીએ. ઓમ નમઃ શિવાય.